કેમ છો બધા? મજામાં ને? આજ મોડું થઈ ગયું બ્લોગ બનાવવામાં. કેમ છો બધા ફેમિલીને? શું કરો બધા? તમે શું બનાવ્યું છે? ભાત સલાડ. જો અમારો કાયમનો સલાડ. તમે બનાવો હો કે નહીં? જરી કમેન્ટ તો કરો. અમારા જેવો સલાડ કોઈ લીલી ડુંગળીનો સલાડ કે કોઈ બનાવે? અમારા ઘરમાં લીલી ડુંગળીનો સલાડ બને. તમારા ઘરમાં બને? અમારા ઘરમાં તો બને. શું તો જમવા બેસી જાય, જમી લ્યો અમારી હારે. અમારે આને એની મમ્મીને ઘરે જવું છે. બોલો, જવાય? ન જવાય? આને જવું. કોને જવું? આને કામ ધંધા કરો ને ઘરે. જો માથું કેવું લાગે? અમને કેમ ખબર પડી? ચા હોય. ચા જોઈને માથું ચડ્યું છે. મમ્મી તમારે નેટ જ ન ચાલતું. ચાલુ કરો, નેટ નથી ચાલુ. છે સારી જો ચમચો ચમચો તો દો. શું કર્યું? તમને બધાની એક વાત કહું. અમારા એને થાળીમાં સ્ક્રીમ કાઢી છે. બધાય ગયોગા લેવા પોગી જાઓ. જો અમારે તો આવી રીતે તો વરસાદ જેવું છે. વરસાદ રહેતો નથી કેટલાય દિવસથી નામનામ છી. અને અમારે એમાં આ માંડામાં ગારો વાત જવા દો તમે. જે માંડામાં રહેતા હશે ને એને તો ખબર જ હશે અહીંના ગારાની. એવા કંટાળી ગયા હોય ને વાત પૂછો ને, એવા કંટાળી ગયા. તમારે બધાના ગામમાં વરસાદ છે? ક્યાં ક્યાંથી જોવો જરી કહેજો તો ખરી, અમને ખબર પડે કે ક્યાં ક્યાં વરસાદ છે. ગોવામાં તો બહુ વરસાદ એ તો ખબર જ છે. પછી ક્યાં ક્યાં ગામ છે એ તો ન ખબર હોય ને. આપણે એ લોકો કહે તો ખબર પડે ને. એટલે તમે એમને કહો જરીક. હાલો, આજનું મગનું શાક, ભાત ને સલાડ. હાલો પહોંચી જાઓ બધા ખાવા, બરાબર ને મમ્મી? હેલો, કે આપણે ક્યાં જઈશું? ક્યાં જઈએ? ક્યાં બધા? તો બાવનું લઈને કા ભાઈ? અમાર બાવ છે નાનું એવું. હેલો, ક્યાં જઈએ ધવલ આપણે? અમે જઈ છીએ અમારા ઢીંગલાને લઈને દવાખાને. કેજે પટેલે. આ અમાર બીજો ભણ્યો. કાલ દેખાઈ રહ્યો એક આ બીજો. અમારા ઢીંગલાને મજા નથી તો દવાખાને જવું દવાખાને પડશે. જવું પડે ને, એટલે એને દવાખાને લઈને જઈ. અત્યારે ચોમાસાની સીઝન છે. હા, શિયાળો છે કે ચોમાસું કઈ ખબર નથી ખબર નથી પડતી. પડતી. શિયાળો, ચોમાસું અને બધું ભેગું મિક્સમાં છે કાં? નાના છોકરાને બહુ ધ્યાન રાખવું પડે એટલે અત્યારે દવાખાને લઈ જવું પડે એમ છે તો અમારે. એટલે લઈને જઈ. કાલ વળી શનિ રવિ છે બંધ હોય. કેજી પટેલ કે કેજલ પટેલ શું કહેવાય? કેજે રાજી પટેલ. કેજે તું બોલતો એને કે હું કાયમી વિડીયોમાં આવું ને કે તમને ગમે હે મારા વિડીયો કે? હા તો મારા ભાભુને કમેન્ટ કરજો કઈ તો હું કાયમી વિડીયોમાં આવીશ કે મારા ભાભુની કાયમી વિડીયોમાં આવીશ કઈ કામી નહીં કાયમી. કાયમી. જો જો આ માર નણંદ છે. હાઈ કયો બેન બધાયને. જો આ માર દેરાની. જો કાયમી તમને હે ને બધાયને મલાવીશ અમારા ઘરનાને. બધાય કમેન્ટ કરજો હો, બરોબર ને ધવલ? આ જો ખોલે હે કાલથી નવી એની ચેનલ કરજો. ખોલવાની હે ને?
ભારત ખટારાની ખોલવી જો એને ખટારાની ખોલવાની હે ઈ ખટારો હાકસ ને ક્યાં ક્યાં જાસ ધવલ ઓલ ઇન્ડિયા ગમે ત્યાં ચાલે જો જેને પણ હે ને એને અહીંયા કઈ મળવું હોય ને તો તમે ક્યાંથી બ્લોગ જોવો ઈ બધાય જઈએ કેજો એને બરોબર ને હાલો શું કરો અમે ગયા હતા દવાખાને પછી ત્યાંથી પાછા આવ્યા મેં કીધું લાઈ કરી બ્લોગ બનાવવાનું ચાલુ કરું પાછું થઈ દુકાને અમારે બનાવવાનો ટાઈમ થઈ ગયો કેટલા વાગી ગયા કાંઈ વાજ 8 વાગી ગયા ને 8 વાગી ગયા જો મેસેજ કરો બધાય હાડીના વિડીયો જોવો મારા બધાય ખબર પડે મને કે ક્યાં પોઈગું મારું યુટ્યુબ કહેવાય ને યુટ્યુબનું કામકાજ કે મારા બ્લોગ ક્યાં ક્યાં પોઈ ગયા કમેન્ટ કરો અને ખબર પડે ક્યાં ક્યાં પોઈ ગયા જો રાઈસ જો આજે અમારે સંઘારે આવી રીતના રાઈસ દાળ શાક પછી બપોરના મગ ભાત થયા હતા ને ઈ છે રોટલી પાપડ જો મારા ભાઈને હે ને ભાવે નહીં આ હે ને અમારે અલગ કરવું પડે એનાટું એને ભાવે નહીં તારો છોકરો બહુ થઈ ગયો હે ઈ તો છે એવો તો છે હો છે એવો છે જો. એનાટું શાક રોટલી રાઈસ અમારે આને શું કેવું જો તમે શું કયો ફોન કાંઈ ધંધો જ ન હોય એડિટિંગ મારો ફોન લઈને મારી ભાભી બેઠી હે હો અને એવું કહે મારો ફોન લઈને મારી ભાભી બેઠી હે કાંઈ ડેલી સર્વિસ આવા ટાણે મારો ફોન લઈ લે કોમલબેન પલારીને કાંઈ લઈ લે અમારે છે ને જો સાચું કહું નણંદ ભોજાઈ રહી આવી નણંદ ભોજાઈ તો કોઈના ઘરમાં નહીં હોય હકીકતમાં અનોખા અનોખી તમને આયા જોવો ને તો તમે એમ વિચાર કરો કે આ બે બેનો છે કે હું હે એવી રીતે મારી મમ્મી ન્યામાં દુશ્મન મારી મોટામાં મોટી દુશ્મન કા મમ્મી મારી દુશ્મન તાતા જોડા મમ્મી જેવો આપણે બ્લોગ ઉતારતા ન ફાવે મમ્મી જેવો બ્લોગ ઉતારતા ન ફાવે હે મમ્મી શું મમ્મીમાં કાંઈ એવું છે તમે અનોખા હું અનોખી બધાયથી અનોખી છું બધાયથી અનોખી હું લગભગ મને લાગે એવું કે મારા સપરિવારને હું બ્લોગમાં લઈ આવીશ હરવે લઈ આવીશ તમને દેખાડીશ આજે દેખાડી એક દેરાની ને એક નણંદ કાલે પરમ દિવસ ઈ મોટા હતા આ નાના હતા અને સાચું કહું મારું પરિવાર જેવું કોઈનું પરિવાર નથી એટલું મોટું છે આજે મારા ભાઈના લગ્ન હે ને હવે ડાન્સની પ્રેક્ટિસ કરશું માં મમ્મી જ નહીં આવે હું થોડોક વિડીયો બનાવીમાં મમ્મીને મોકલીશ જોડા એને હકીકતમાં નસીબ વાળા હોય ને એને આવડું મોટું પરિવાર મળે અને આવું શાંતિ મળે મારા પરિવાર જેવું કોઈ નથી મને એટલી ખબર છે કે મુસીબતમાં હોય ને ત્યારે પરિવાર એવો સાથ દે વાત પૂછોમાં સુખમાં નહીં બધાય દુઃખમાં સાથ દેવા વાળા છે એવો મારો પરિવાર છે તમને બધાયને મલાવીશ હેલો બધાય મજા નથી પેટમાં સોડા પીવાની મજા નથી એવું લાગે પેટમાં દુખતું હોય તો સોડા પીવી તો હરકો આવી જાય ને કમેન્ટ કરો નકરી આ બધા કે કમેન્ટ કરો પણ કોઈ કમેન્ટ તો કરતા નથી મને કમેન્ટ તો કરવા જોઈએ ને બધાય તો પછી કમેન્ટ કરતા નથી લાગશે આવશે નીચે એ વાત સાચી લે
હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો. મારી ચેનલને લાઈક કરો, પછી શેર કરો અને ઇનેબલ સબસ્ક્રાઇબ કરો. શું કરવાનું કોમલોનું શું કહેવાનું? મગજનું દહીં. મગજનું દહીં. મગજનું દહીં એટલે શું? આ મીઠું દહીં બપોરે ઓછું હતું જ દાળ મગજનું દહીં એટલે શું ઈ મને કહેજો. અમારા એમ કે મગજનું દહીં નહીં. કેમ રિવાજ કામકાજ કારખાને હે? આ ભાભી મીઠું નાખતા જ દહીંમાં મમ્મી ભૂલી જાય તમને બેયને પૂછવું એટલે બધી ભૂખ લઈ ગઈ તો કેમ રહ્યું કામકાજ કારખાને? કામકાજ જેવું હોય. થાકી ગયા જો ના જાય નહીં હે